સુરતના કતારગામના ધારાસભ્ય વિનોદ મોરડિયા, જેને જાહેર મંચ પરથી દીકરીઓની છેડતી કરનારા અસામાજિક તત્વોને આપી સ્પષ્ટ ચેતવણી. ધારાસભ્યએ ચેતવણી આપતા કહ્યું કે ગુનેગાર ગમે તેટલી વગ ધરાવતો માણસ કેમ ના હોય, પણ તેને 24 કલાકમાં જેલ કરવાની જવાબદારી હું લઉં છું. અસામાજિક તત્વોને વગર ફરિયાદે પણ શિક્ષા કરવામાં આવશે. એટલું જ નહીં, ધારાસભ્યએ તો ત્યાં સુધી કહ્યું કે જો ગુનેગાર મારો અંગત માણસ પણ કરશે ગુનો તો એને પણ હું નહીં છોડું. 1 ફેબ્રુઆરીના વાટલિયા પ્રજાપતિ સમાજનો 68મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આ સમૂહ લગ્નમાં હાજર રહેલા કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ મંચ પરથી દીકરીઓની સુરક્ષા અંગે અત્યંત કડક શબ્દોમાં આ બાહેંધરી આપી હતી. મોરડિયાએ સ્પષ્ટ કહ્યું કે કોઈ પણ સમાજની દીકરી હોય તેની સુરક્ષાની જવાબદારી મારી એકલાની છે. અને તમારી ખાતરી માટે કે આ 8 વર્ષમાં કોઈ ગેંગ રહેવા દીધી નથી, અને હજી કોઈ હોય ને તો બતાવજો મને. નકર અલગ અલગ નામથી ઘણી ગેંગો હતી, અને એના છત્રછાયામાં અસામાજિક તત્વો બેન દીકરીઓ માટે છેડતી કરતા હતા. ગમે ત્યાં બેઠા બેઠા કરતા હતા. આ લોકોને વીણી વીણીને હજી વીણવાનું ચાલુ. કોઈ પણ એ સ્કૂલ હોય ક્યાંયથી જો અમને સમાચાર મળે, મારી સુધી વાત પહોંચી જાય, તો હું એમ કહું કોઈ પણ સમાજની દીકરી હોય એની સુરક્ષાની જવાબદારી મારી એકલાની છે. જાઓ. અને એ ગેરંટી કે સામે ગમે એવો સમાજ હોય, ગમે એવો મુશાળો હોય, એને 24 કલાકમાં ઝેર કરવાની જવાબદારી આપણી, મારી. બીજી વાર તમને એમ થાય કે આને આપણે ન પહોંચી શકવી, આ તો આ ફલાણા સમાજના, આને પોલીસ હારે બહુ ઓળખાણ, અથવા તો આને ધારાસભ્ય હારે ઓળખાણ, કોઈને છોડીશ નહીં. મારી હારે બેઠેલો માણસ છે, મારી ગાડીમાં ફરતો હશે ને તો હું છોડીશ નહીં, એની ગેરંટી. હું મદદ ન કરું તો કાંઈ નહીં, પણ નડીશ નહીં તમને. આ મારે કરવાનું, આ સુરક્ષા માટે. અને એ બીજું કે કોઈને બહાર નહીં પડવા દે. મારી પાસે ઘણા આવા કેસ આવ્યા છે. આની મારી બાજુવાળાને ખબર નહીં પડે, તમારી બાજુવાળાને ખબર નહીં પડે, અને તમને એમ થાય ને કે આ FR ફાવડી પડે ને પેપરમાં આવે, એ નહીં થાય. ખાલી સાદી અરજી FR તમારા નામની, તમારે ત્યાં ફળાવવાની નહીં. એમાં આપણે જરાક કાયદો કુદાવી દઈશું, વગર FR શિક્ષા. આ દીકરીઓ બાબત.